નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ 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 નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. ભવજળ તરવા પાર ઉતરવા, ભવજળ તરવા પાર ઉતરવા, ઠરવાનું છે મારે ઠામ વાલું લાગે, ઠરવાનું છે મારે ઠામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. નિષ્કુળાનંદના નાથને ભજતા, નિષ્કુળાનંદના નાથને ભજતા, વારે તેનું નહીં કામ વાલું લાગે, વારે તેનું નહીં કામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. અમે સૌ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ પૂર્ણ કર્યા પછી સત્સંગ દીક્ષા વિશારદ કોર્સમાં જોડાયા છીએ, જેમાં સત્સંગ દીક્ષા ગ્રંથના પ્રત્યેક શ્લોકોના અર્થ, વચનામૃત અને સ્વામીની વાતો વગેરે સાંપ્રદાયિક ગ્રંથોના આધારે સમજીને મુખપાઠ કરીએ છીએ. અમે જે અભ્યાસ કર્યો છે તેનો મુખપાઠ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. ધન્યસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત. અક્ષર બ્રહ્મ ગુરુના યોગે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરવાથી હું ધન્ય છું, પૂર્ણકામ છું, નિષ્પાપ, નિર્ભય અને સુખી છું. ગઢડા મધ્ય પ્રકરણના 9મા વચનામૃતમાં મહારાજ કહે છે કે આ સમય જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો તો પાર આવે એમ નથી, એમ જાણીને જે સત્સંગી હોય તેને પોતાને વિશે કૃતાર્થપણું માનવું જોઈએ. શ્લોકમાં પ્રથમ શબ્દ આવે છે ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ. ભગવાન ગઢડા પ્રથમ પ્રકરણના 72મા વચનામૃતમાં મહારાજ મહાત્મ્ય સહિત નિશ્ચયના સંદર્ભે જણાવતા કહે છે કે જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને એમ સમજાય છે
જે દિવસથી ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શો સંશય છે? હું તો કૃતાર્થ છું અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું એમ સમજે. તેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય જાણવો. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. રૂડી ચાલ જગતથી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી. રૂડી ચાલ જગતથી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી. નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી. રૂડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરી. રૂડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી છાતી ઉપાડતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરી. તારી છાતી ઉપાડતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરી. છે જો અક્ષર કેરું ધામ રે શ્રી ઘનશ્યામ હરી. છે જો અક્ષર કેરું ધામ રે શ્રી ઘનશ્યામ હરી. તારા નેણા કમળ પરવારી રે શ્રી ઘનશ્યામ હરી. તારા નેણા કમળ પરવારી રે શ્રી ઘનશ્યામ હરી. મંજુ કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરી. મંજુ કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. શ્રી ઘનશ્યામ હરી. શ્રી ઘનશ્યામ હરી. શ્રી ઘનશ્યામ હરી. બાપા, આશ્રય દીક્ષાના આ શ્લોકમાં આપ આગળ વાત કરતા જણાવો છો કે અક્ષર બ્રહ્મ ગુરુના યોગે કેતા કે આપના યોગે સ્વામી નારાયણ ભગવાનનો આશરો કરવાથી નિષ્પાપ થવાય છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગદરા પ્રથમ પ્રકરણના 58માં જણાવે છે કે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે ને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંખ હોય તે રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય
અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. બાપા, આ શ્લોક સાંભળી નિર્ભય થઈ જવાય છે. વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણના 7મા મહારાજ જણાવે છે કે જેને એવો પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને તો મનમાં એવી બીક રાખવી નહીં જે હું રખે મરીને ભૂત પ્રેત થાવ, કે રખે ઇન્દ્રલોકને જ પામું, કે રખે બ્રહ્મલોકને જ પામું, એવી આશંકા મનમાં રાખવી નહીં જે. કેમ જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે છે, પણ વચમાં ક્યાંય ભગવાન તેને રહેવા દેતા નથી. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમ પ્રકરણની 314મી વાતમાં કહ્યું છે, જેના ઘરમાં 100 કરોડ મણદાણા હોય તથા 100 કરોડ રૂપિયા હોય તો તેને કાળ પડે તો પણ મરવાની બીક ન લાગે. વળી બીજું દ્રષ્ટાંત જે 2000 બખ્તરિયા ભેડા હોય તેને લૂંટાવાની બીક ન લાગે, તેમજ મહિમા સહિત નિશ્ચયવાળાને બીક નહીં. સુખી થઈ જવાય છે. વચનામૃત ગઢડા પ્રકરણના 7મા મહારાજ જણાવે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાનને ભગવાનના સાધુ, તેથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. સ્વામિનારાયણના શત વિષયક વચનામૃત જેતલપુર 5માં શ્રીજી મહારાજ કહે છે કે અમારો દ્રઢ વિશ્વાસ રાખશો અને કહીએ તેમ કરશો તો તમને મહાકષ્ટ કોઈક આવી પડશે તેથી અથવા સાત દુકાળી જેવું પડશે તે થકી રક્ષા કરશું, અને કોઈ ઉગાડિયાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે તો એ પણ રક્ષા કરશું. શીખવું શોભા સ્વામિનારાયણની નિરખી ઠરે છાતી. શીખવું શોભા સ્વામિનારાયણની નિરખી ઠરે છાતી. દેખી મેં પાગ બંકી ધારી ઝુકી રહી વામ બાગ સારી. દેખી હે પાગ બંકી ધારી ઝુકી રહી વામ બાગ સારી. છોગે કી છબી સોહાતી. શીખવું શોભા સ્વામિનારાયણની નિરખી ઠરે છાતી. केसर को तिलक बाल राजे, कानों में कुंडल अति छाजे. केसर को तिलक बाल राजे, कानों में कुंडल अति छाजे. भ्रुकुटी निरखी मोहाती. શીખવું શોભા સ્વામિનારાયણની નિરખી ઠરે છાતી. સુખલણી જામો જીવન પહેરી, ઉભા છે લટકાળો લહેરી. સુથળની જામો જીવન પહેરી, ઉભા છે લટકાળો લહેરી.
શ્રી કહું શોભા સ્વામિનારાયણની નિરખી ઠરે છાતી શ્રી કહું શોભા સ્વામિનારાયણની નિરખી ઠરે છાતી નિરખી ઠરે છાતી નિરખી ઠરે છાતી નિરખી ઠરે છાતી. આશ્રય દીક્ષાના શ્લોકમાં હજુ એક શબ્દ છે અક્ષર ગુરુ યોગેન. આ વાતને સમજાવતા કઠોર ઉપનિષદમાં ત્રીજા અધ્યાયમાં બીજા શ્લોકમાં કહે છે જે યહ સેતુરીજાનાનામ અક્ષરમ બ્રહ્મ યત પરમ અભયમ તિતિર્ષતામ પારમ નાચિકેતમ શકેમહી. અર્થાત અક્ષર બ્રહ્મ ગુરુ પરમાત્માને પામવા માટે સેતુ સમાન છે. એટલા જ માટે સત્સંગ દીક્ષામાં મહંત સ્વામી મહારાજ લખે છે આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા મુમુક્ષુ સ્વાત્મમુક્તયેત. અર્થાત મુમુક્ષુ પોતાના આત્માની મુક્તિ માટે સહજાનંદ શ્રીહરિ તથા અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુનો પ્રીતિએ કરીને આશરો કરે. આશાની વાત કરતા શ્રીજી મહારાજ વચનામૃત જેતલપુર 1માં જણાવે છે કે માયા તરવાનો ઉપાય એ છે જે જ્યારે સર્વકમ અને માયા તેનો નાશ કરનારાને માયાથી પર જે સાક્ષાત્કાર શ્રી પુરુષોત્તમ ભગવાન અથવા તે ભગવાનના મળેલ સંત તેમની જીવને પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે તેમના આશ્રયથી માયા ઉલ્લંઘાય છે. આવા ભગવાન અને સંતની પ્રાપ્તિ આજે આપણને થઈ ગઈ છે, માટે આપણે ખરેખર ધન્ય થયા છીએ અને કૃતાર્થ થયા છીએ. આમ સ્વામી બાપા આપે લખેલા માત્ર 2 શ્લોકોમાં આટલું બધું ઊંડાણ છે તે વાત અમે આ સત્સંગ દીક્ષા વિશારદના અભ્યાસક્રમમાં જાણી. मिलवे के मोको होत पीर मिलवे की मोको मिलवे की मोको मिलवे की मोको होत पीर मिलवे की मोको होत पीर दौरी दौरी हेरू चढ़ी अटरिया धर्म कुंवर बलवीर धीर मिलवे की मोको होत पीर मिलवे की. अटकी रहो मन रूप जाल में अटकी रहो मन अटकी रहो अटकी रहो मन रूप जाल में बिसरत नहीं मोए शाम शरीर बिसरत नहीं मोए शाम शरीर प्रेमानंद
घनश्याम मिले बिन प्रेमानंद, घनश्याम मिले बिन कल न परत दृग बहत नीर मिलवे की मोकु होत पीर मिलवे की मोकु होत पीर मिलवे की। निसा रे मरे सा रे म प नि सा धि नि सा मिलवे की मोकु होत पीर मिलवे की। रे ब म रे जा नि सा रे जा नि प प नि सा रे म प नि सा नि सा नि मिलवे की मोकु होत पीर मिलवे की मोकु होत पीर मिलवे की मिलवे की मिलवे की। नादिर दिर दीम तनन दीम तनन नन नादिर दिर दीम तनन दीम तनन नन नादिर दाना दीम तुम दिर दाना दीम तनन तन तुम रे तदरे दाने दिर 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 नादिर दिर दीम तनन दीम तनन नन नादिर दिर दीम तनन दीम दिर गड़ांग दिर दिता दिर दिर तोम दिर दिर तोम तोम दिर दिर तोम तोम दिर 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 तोम तनन दिर 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 तोम तनन दिर 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 दानी दीम नादिर दिर दीम तनन दीम तनन नन नादिर दिर दीम तनन दीम तनन नन नादिर दिर दीम तनन दीम तनन नन नादिर दिर दीम तनन दीम तनन आ bani bamari ma bani bamari mari san nadir dir din tanana din tanana nana nadir dir din tanana din bamari ma bani zani ni za zani ma re zani re zani bamari za re ma bani zani 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 za sa। उपनिषादामाधारी कृत्याक्षर ब्रह्म गुरोरावश्यकता धन्योस्मि पूर्ण कामोस्मि निष्पापो निर्भय सुखी अक्षर गुरु योगेन સ્વામિનારાયણાશયાત। સ્વામી બાપા, હવે સિદ્ધાર્થ સર્વસ્વમાં અભ્યાસ કરતા બાળકો ઉપનિષદોના આધારે અક્ષર બ્રહ્મ ગુરુની આવશ્યકતા જણાવશે। હે સ્વામિનઃ, અથ મુમુક્ષુભ્યઃ પૂર્ણકામત્વ લક્ષણ બ્રહ્મરૂપત્વ પ્રદાનાય પરમાત્મ પરમ દિવ્ય સુખ પ્રદાનાય ચ મનુષ્ય વિગ્રહેણાવતીર્ણસ્ય અક્ષય બ્રહ્મ ગુરોઃ યોગઃ કૃષ્ણ યજુર્વેદીય કઠોપનિષદનુસારમ નિરૂપ્યતે। કઠોપનિષદ આમનંતિ યસેતુરી જાનાનામ અક્ષરમ બ્રહ્મ યત્પરમ અભયમ તિતિશતામ પારમ નાચિકેતમ શકેમહી। મંત્રે કથિતવ્યમ અક્ષરમ બ્રહ્મ ગુરુરૂપેણ આધારીભૂય મુખ્યભુક્તાન સંસાર પારમ લંબયતિ ઇતિ સંસાર નદતિ તેષુભિતિ અવશ્યમ સેતુરૂપસ્ય અક્ષર બ્રહ્મ ગુરોઃ આશ્રયઃ કર્તવ્યઃ ઇત્યુપદેશઃ। સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ એ તારે પણ બુડાડે નહીં, તારે પણ બુડાડે નહીં એનો તાર્યા ઉપર ભાર। संत मिलन को जाइए तजी मान मोह अभिमान और जू जू पाव आगे धरो
સંતની રે મારા મહંતની રે મેં તો માલી ન જાણી રામ હો રામ ઊંચી મેળી તે મારા સંતની રે મારા સંતની રે મેં તો માલી ન જાણી રામ હો રામ ઊંચી મેળી તે મારા સંતની રે અમને તે તેડાશીદ મોકલ્યા અમને તે તેડાશીદ મોકલ્યા હે મારો પિંડ છે કાચો રામ હે મારો પિંડ છે કાચો રામ મોંઘા મૂલી તે મારી ચૂંદડી મોંઘા મૂલી તે મારી ચૂંદડી હે મેં તો ઓડી ન જાણી રામ હો રામ ઊંચી મેળી તે મારા સંતની રે નથી તરાપો નથી તુંબડા નથી તરાપો નથી તુંબડા હે નથી ઉતર્યાનો આરો રામ નરસિંહ મહેતાના સ્વામી શ્યામડા નરસિંહ મહેતાના સ્વામી શ્યામડા હે પ્રભુ પાર ઉતારો જહાજ હો રામ ઊંચી મેળી તે મારા સંતની રે મારા સંતની રે મેં તો માલી ન જાણી રામ હો રામ ઊંચી મેળી તે મારા સંતની રે મારા સંતની રે મારા સંતની રે एवमेवाक्षर ब्रह्म गुरो योगम प्रसादेव परमात्म स्वरूप ज्ञानम ब्रह्म रूपत्वम च प्राप्यते इति गुरो निवार्यताम अपि केनोपनिषद कठोपनिषद च समामनन्तः सामवेदीय केनोपनिषद आमनन्ति यद् प्रतिबोध विदितं मतं श्रुति माता अनेन येन अक्षर ब्रह्म स्वरूप गुरु उपदेशेन परमात्मा स्वरूपम विदितं तेन तत् परमात्मा स्वरूपम ज्ञातमेव इति निर्णयति कठोपनिषद आमनन्ति अध्यात्मयोगाधिगमेन देवं मत्वा अनेन मंत्रभागेन साक्षात् ब्रह्मस्वरूप गुरु प्रसंगेन ब्रह्मरूपत्वं सम्पाद्य परमात्मानं उपासित इति निर्णयते। हे स्वामिनः एवं सर्वं त्वया एव सिद्ध्यते एतदालम्बनं श्रेष्ठम् एतदालम्बनं परं परममुक्तिप्रदत्वेन परमात्मा प्राप्तौ महंत स्वामी महाराजानां भवतां तुल्यं कस्यापि आधारत्वं नास्ति। तो आ रीते आश्रय दीक्षा मंत्रનું નિરૂપણ ઉપનિષદોને આધારે કરવામાં આવ્યું છે। મારા મનડાનો મિત મારે તુજ સંગ પ્રીત મારા મનડાનો મિત મારે તુજ સંગ પ્રીત સ્વામી શ્રીજી માણ્યા છે તારા રૂપમાં હો સ્વામી શ્રીજી માણ્યા છે તારા રૂપમાં હો મારા મનડાના મિત
મિત મારે તુજે સંગ પ્રીત મારા મનડાના મિત મારે તુજે સંગ પ્રીત સ્વામી શ્રીજી મળ્યા છે તારા રૂપમાં હો સ્વામી શ્રીજી મળ્યા છે તારા રૂપમાં હો મારા મનડાના મિત પ્રીતનો પાહો વગાડી પાગલ કર્યા તે પ્રીતનો પાહો વગાડી પાગલ કર્યા તે આમ થકી દૂર તમે જાશો ના હો આમ થકી દૂર તમે જાશો ના હો સહી ન શકે આ હૈયા વિરહ નિવેદના સહી ન શકે આ હૈયા વિરહ નિવેદના તરસ્યા સદા તારા સ્નેહના હો તરસ્યા સદા તારા સ્નેહના કીધા હૈયા તરબોળ ઉડે આનંદ નિછોડ કીધા હૈયા તરબોળ ઉડે આનંદ નિછોડ એવો દરિયો ઝૂમે છે તારી આંખોમાં હો એવો દરિયો ઝૂમે છે તારી આંખોમાં હો મારા મનડાના મિત દુનિયાના રંગ લાગે હો 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 દુનિયાના રંગ લાગે તુજે આગે વામણા જગતી વિરક્ત એવા સંત સુહામણા વેણલા મધુરા તારા મનને લોભામણા વેણલા મધુરા તારા મનને લોભામણા સ્વામી તુજ નામ લેતા હૈયા હરખામણા તોડે ભવની ઝંઝીર કરે સહન અમીર તોડે ભવની ઝંઝીર કરે સહન અમીર એવો અલૌકિક ખજાનો તારી આંખોમાં હો એવો અલૌકિક ખજાનો તારી આંખોમાં હો મારા મનડાના મિત મારે તુજ સંગ પ્રીત મારા મનડાના મિત મારે તુજ સંગ પ્રીત સ્વામી શ્રીજી મળ્યા છે તારા રૂપમાં હો સ્વામી શ્રીજી મળ્યા છે તારા રૂપમાં હો સ્વામી શ્રીજી મળ્યા છે તારા રૂપમાં હો મારા મનડાના મિત અને વયમ સમૂહે સાધના મંત્રસ્ય જપમ કુર્યામ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ અક્ષર સદૃશ અહમ પુરુષોત્તમસ્ય દાસઃ અસ્મિ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ અક્ષર સદૃશ અહમ
अक्षरः सदृशः अहं पुरुषोत्तमस्य दासः अस्मि पुरुषोत्तमस्य दासः अस्मि अधुना वयं गद्गदकण्ठेन प्रार्थनां कुर्याम। हे महाराजाः हे महाराजाः हे स्वामिनः हे स्वामिनः हे प्रमुख स्वामी महाराजाः हे प्रमुख स्वामी महाराजाः हे महंत स्वामी महाराजाः हे महंत स्वामी महाराजाः सर्वेभ्यः सत्संगस्य यथार्थं सुखं प्राप्येत् तदर्थं सर्वासाम् उपाधीनां निवारणं कुर्वन्तु अन्तः शत्रुतः अहं ममत्वरूपी मायातः तथा च कुसंगतः रक्षां कुर्वन्तु भवत्सु तथा भवतां भक्तेषु अखण्डं दिव्यभावः वर्तेत् सर्वेषां दासः भवेम् सर्वत्र सर्वकाले गुणानाम् एव दर्शनं भवेत् ऐक्यं च वर्धयितुं बलं लभ्येत् अक्षरपुरुषोत्तम सिद्धान्तः अस्माकं जीवेषु दृढो भवेत् तस्य च प्रवर्तनं क्रियेत् अस्मिन्नेव जन्मनि एकान्तिक धर्मं सिद्धं कृत्वा अक्षरधां प्राप्नुयाम् एवं आशीर्वादान् ददतु अस्याः प्रार्थनायाः परिपूर्तये तथा च परमपूज्य महंत स्वामी महाराजानां स्वास्थ्यम् अखण्डं निरामयं भूयात् सकले विश्वे ऐक्यं शान्तिश्च प्रवर्तयातां सर्वे तनु मनोधनैः सर्वप्रकारेण सुखिनः भवेयुः सर्वेषां च शुभसङ्कल्पाः सिद्धा भवेयुः तदर्थम् इदानीं वयं स्वामिनारायण महामन्त्रस्य जापेन प्रार्थनां करिष्यामः। स्वामीनारायण 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 स्वामीनारायण
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ